ચૂંટણી તંત્ર અને સરકારી તંત્રની આખી સિસ્ટમ અને ઉચ્ચ અધિકારીઓના કારણે આજે એક શિક્ષકને જીવ ગુમાવવાનો વારો આવ્યો। ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। તેમણે સુસાઇડ નોટમાં આપઘાત પાછળનું કારણ બીએલઓની કામગીરીનું ભારણ જણાવ્યું અને તેને લઈને જ શિક્ષણ જગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। પહેલાં અમે તમને શિક્ષકે પોતાની સુસાઇડ નોટમાં શું લખ્યું તે જણાવીએ, પછી આ ઘટનાનું સચોટ વિશ્લેષણ કરીશું। શિક્ષક અરવિંદ મૂળજી વાઢેરે સુસાઇડ નોટમાં લખ્યું છે કે પ્રિય પત્ની સંગીતા, મારાથી કોઈ પણ કાળે હવે સરનું કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું। તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે। હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પણ હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી। મારો આ થેલો અહીં પડ્યો છે, તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે, તે સ્કૂલે આપી દેજે। આઈ એમ વેરી સોરી ડિયર વાઇફ સંગીતા એન્ડ માય લવિંગ ડિયર સન ક્રિશય। હવે સવાલ એ થાય કે બીએલઓની કામગીરીમાં અધિકારીઓ દ્વારા એવું તે કેટલું દબાણ કરવામાં આવે છે કે જેના કારણે આજે શિક્ષક પણ આપઘાત કરવા માટે મજબૂર થઈ રહ્યા છે। કારણ કે મોતનો આ પહેલો કેસ નથી। 20મી નવેમ્બરે ખેડાના કપડવંજમાં બીએલઓ રમેશભાઈનું હાર્ટ એટેકથી મોત થયું। તેમના પરિવારનો આક્ષેપ છે કે કામગીરીના ભારણ અને ડિપ્રેશનમાં હાર્ટ એટેક આવ્યો હતો। આ પહેલા 19 નવેમ્બરે વિજયનગરના શિક્ષક જીતેન્દ્ર કુમાર ડામોરનું મોત પણ બીએલઓની કામગીરીના દબાણના કારણે થયું હોવાની વાત સામે આવી છે। એટલું જ નહીં, એક શિક્ષિકાનું પણ મોત બીએલઓની કામગીરીને લઈને થયો હોવાનો આરોપ છે। આમ રાજ્યમાં 4 મોત પછી પણ ચૂંટણી તંત્ર પોતાનું ટાર્ગેટ પૂરું કરવામાં લાગેલું છે।